હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને પરસોત્તમ મહિનો બેસી ગયો છે, તો હું પરસોત્તમ મહિનો છે એના જ આપણે સરસ મજાના ફરારી વેરાયટી લઈને આવી છું. અલગ અલગ સરસ દરરોજ તમારી જોડે ફરારી વેરાયટી જે તમે તમારે જ્યારે પણ ખાવી હોય તો તમે ખાઈ શકો. અને બે જ વસ્તુ હું જે બનાવવાની છે તે પૂરણપૂરી બનાવવાની છે, ફરારી પૂરણપૂરી. તો કોઈ દી નામ સાંભળ્યું છે તમે? તો આજે આપણે ડ્રાયફ્રૂટ થી ભરપૂર સરસ મજાની પૂરણપૂરી બનાવવાની છું. તો એના માટે આપણે શું લીધું છે, તો આપણે છે ને અંજીર લેવાના છે. તો અત્યારે આપણે ખાંડ ગોળ એકે વસ્તુનો ઉપયોગ નથી કરતા અને અંજીર લીધા છે. તો કેટલા અંજીર લીધા છે? 150 ગ્રામની આસપાસ અંજીર લીધા છે. અને અંજીરના છે ને પલાળીને રાખવાના. હંમેશા ત્યારે તમે પૂરણવાળી પૂરી કરતા હોય ફરારી ડ્રાયફ્રૂટ વાળી, તો અંજીરને છે ને પલાળી દેવાના. તમારે કરશું તો એક પ્લેટ લઈ લઈશ અને એમાં છે ને બધા અંજીરના આપણે છરીથી નાના નાના ટુકડા કરી લઈશું. ડ્રાયફ્રૂટ થી ભરપૂર સરસ મજાની ફરારી પૂરણપૂરી લઈને આવી છું, તો ખાસ તમે જોજો એન્ડ સુધી. તો એના માટે અંજીર લીધા છે આપણે 150 ગ્રામ, જો એના નાના નાના ટુકડા કરી લઉં છું. જો તો આમાં ખાંડ કે ગોળ એકે વસ્તુનો ઉપયોગ નથી કરવાની, તો પણ સરસ મજાની મીઠી અંજીરની પૂરણપૂરી બનાવવાની છું. તો અંજીરની પૂરણપૂરી બનાવવા માટે એક આપણે પેન લેશું અને ગેસ ચાલુ કરી. આપણે એનું સ્ટફિંગ તો કરવું પડશે ને, તો 1 ચમચી આપણે ઘી એડ કરશું. જો આ તાજું ફ્રેશ આપણું જે ઘરનું હોય એ જ ઘી છે, ગાયનું. અને આ અંજીર છે તેને પણ એડ કરી દઈ જોડે જ. અત્યારે આપણે એકદમ સરસ મજાની અંજીરની પૂરણપૂરી, તમે ક્યાંય સાંભળ્યું છે? તમે યુટ્યુબમાં પણ ક્યાંય નહીં જોવા મળે કે અંજીરની ફરારી પૂરણપૂરી થાય. તો આપણા અંજીર છે ને થોડા પાણી વાળા છે, તો એને છે ને આવી રીતે સરસ શેકી લઈશું એટલે પાણીનો ભાગ છે ને એ મરી જાય અને સરસ આપણું મિશ્રણ તૈયાર થાય. હવે છે ને આપણે ખાંડ કે ગોળ, જ્યારે આપણે એમ થાય કે ચલો મેં ડાયટ કરી છે અને મારે ફરાળ છે, તો હું ખાંડ કે ગોળ વગર આપણે ખજૂરનો ઉપયોગ કરવાનો છે. જો ફરારી જ્યારે અંજીરની આપણે વેરાયટી બનાવી છે પૂરણ, તો એમાં આપણે ખજૂરનો ઉપયોગ કરવાનો છે. તો ખજૂર છે ને એકદમ પોચો હોય એ ખજૂર લેવાનો. એમાં છે ને આપણે ઠળિયા કાઢી લીધા છે અને એને પણ રોસ્ટ કરી લેશું જોડે જોડે. પછી આપણે જે વેરાયટી બનાવી છે હેલ્ધી અને પ્રોટીન વાળું છે. તો જો આપણે શું એડ કરવાનું છે, તો અત્યારે આ ચડે છે જ્યારે અંજીર અને ખજૂર, અંજીર અને ખજૂર બંને ચડે છે, ત્યાં આપણે આ દૂધ, કેસર વાળું દૂધ છે એને પણ આપણે થોડું એડ કરી દઈશું. એની ફ્લેવર સરસ લાગે. આપણે અત્યારે બનાવી છે તો આપણે ઠાકોરજીને પણ ધરવી શકાય એટલા માટે. જો જેમ જેમ મિશ્રણ તપે છે ને એમ લચકા જેવું થતું જશે. જો અને હજી છે ને એવું લાગે ને તો આપણે પોટેટા પ્રેસર છે એનાથી આ રીતે પ્રેસ કરી દેવાનું, તો પણ લચકા જેવું થઈ જશે. ચલો એમ થાય કે સરખી નથી પીસાણી, તો આ રીતે તમે કરશો તો પણ લચકા જેવું થઈ જશે. જો સરસ મજાનું આપણું પૂરણ જો એકદમ સરસ થઈ ગયું છે ને ખાંડ ગોળ વગર અંજીરનું. હવે એમાં આપણે થોડા તો ડ્રાયફ્રૂટ નાખવા પડે. આપણે ભગવાનને છે ને ડ્રાયફ્રૂટ વાળી બનાવવાની છે એટલા માટે. તો જો કાજુના ટુકડા ઝીણા ઝીણા છે, બદામના ટુકડા ઝીણા ઝીણા છે અને દ્રાક્ષ, તો આ ત્રણેય મેં થોડું થોડું ક્વોન્ટિટીમાં લીધું છે. તો આમાં છે ને મોટા ટુકડા હશે તો આપણે ભરી નહીં કી પૂરણ. જો તો આ બનાવતા વાર લાગે? જરા પણ નહીં વાર લાગે. કેવું લાગ્યું? પૂરણ થઈ ગયું ને લચકા જેવું સરસ. તો ગેસની આંચ બંધ કરી દેશું અને છે ને એક બાઉલમાં આપણે પૂરણને લઈ લેવાનું છે. જો આ બાઉલ છે આપણું, એમાં આપણે પૂરણ લઈ લઈશું. તો અત્યારે તમે જોયું, કોઈ પણ માવો નહીં, કાંઈ નહીં, નહીં દાળ કે કાંઈ નહીં. આપણે ડ્રાયફ્રૂટથી ભરપૂર સરસ મજાની અંજીરની પૂરણપૂરી બનાવવાની છે. તો તમે જોયું ને આપણે અંજીરનું કેવો લચકો થઈ ગયો છે. હવે આ ફરારી લોટ છે, તો આ મારી સાસુ અત્યારે છે ને, મારા સાસુ છે ને પરસોત્તમ મહિનો કરે છે, તો હું લોટ છે ને હંમેશા બનાવીને રાખું છું મારા ઘરે કે બહારથી લોટ ન લેવો. તો તમે જોઈ શકશો એકદમ કેટલો સરસ લોટ છે.
એકદમ સ્મૂધ અને ઝીણો લોટ છે ને. તો હું અત્યારે ગરમ પાણીને નોર્મલ પાણીમાં લોટ બાંધવાની છું. તો લોટ આપણે અત્યારે બાંધશું તો કેટલો લોટ બાંધશું, આનો અડધો લોટ લેવાની છું. હવે છે ને આમાં આપણે નિમક નથી એડ કરવાનું, આપણે મીઠી પૂરણપૂરી બનાવવાની છે અંજીરની. તો આમાં આપણે અત્યારે નિમક નહીં એડ કરી, થોડું તેલનું મોણ 1 ચમચી જેવું એડ કરશું અને તરત જ આપણે પાણીથી લોટ બાંધવાનો છે. તો 1 જ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે, ઝાઝું નહીં. હવે આ લોટ બાંધીએ ત્યારે થોડું પાણી એડ કરી અને લોટ બાંધવા છે. એક હારે ઝાઝું પાણી એડ નથી કરવાનું, થોડું છે. હું આ છે ને આજે આપણે અંજીરનું પૂરણવાળી રોટલી બનાવવાની છે. તમે આ સ્ટોર કરીને રાખવું હોય તો પણ રાખી શકો. તો જ્યારે આપણા ઘરની લોઢાની જે લોઢી હોય નોર્મલ, એમાં જ આપણે શેકવાની છે, નોનસ્ટિકની જરૂર નથી આમાં. તો લોટ કેવો બાંધવાનો, આપણે બહુ કઠણ નથી બાંધવાનો, સોફ્ટ જ લોટ બાંધવાનો છે. જે આપણે રોટલીનો લોટ હોય નોર્મલ એવો જ લોટ બાંધવાનો છે. તો જો કોરો લોટની જરૂર પડે તો મેં સાઈડ ઉપર રાખ્યો જ છે. અને આ છે ને આપણું પૂરણ છે. તો પૂરણના છે ને પેલા છે ને હું નાના ગોલા વાટલું. આ પૂરણપૂરી બહુ મોટી નથી કરવાની, મીડિયમ જ કરશું. તો આપણે નાની જ કરવાની છે. જો તમને દેખાય એ રીતે જ વણીશું. જો આપણી સરસ મજાની અંજીરવાળી પૂરણપૂરી થાય છે. જો આપણે આટલી આ વણી લીધી. ચલો હવે છે ને આ વચ્ચે ગોલો મૂકી દીધો અહીંયા. પછી છે ને અહીંયા આપણે પ્રેસ કરી અને આ રીતે આમ કરી દેવાનું. જો ચપટી વાર દીધી, પછી અહીંયા આપણે પ્રેસ કરી અને આમ ચપટી વાર દીધી છે. જો તમે જોઈ શકો. પછી અહીંયા પણ આપણે પ્રેસ કરી અને આ ચપટી વાર દીધી. જો છે ને પછી અહીંયા પણ પ્રેસ કરી અને ચપટી વાર દીધી, અહીંયા પણ પ્રેસ કરી અને ચપટી વાર દીધી. છે ચપટી વાર દીધી છે ને. અને પછી તમારે અહીંથી ભેગું કરી દેવાનું આમ, અને ઉપરથી તમને થોડું એવું લાગે વધારાનું તો આપણે કાઢી લેવાનું આ રીતે. અને પછી અહીંથી આપણે પ્રેસ કરવાનું. જો અહીંથી પ્રેસ કરવાનું. તો આ છે ને બહુ મોટી નહીં કરવાની, આપણે છે ને નાની જ કરવાની છે, સરસ મજાની. જો તો કેવી થઈ, સરસ થઈ ને. હું છે ને સેજ ઘી લગાવું છું. અને જ્યારે પહેલી વાર આપણે તવા ઉપર નાખી અને આપણું ચોટી જાય એની કરતા પહેલેથી આપણે સરસ ઘી લગાવી દીધું છે. જો અને બંને હું શેકાવા માટે આ તવે દેખાય છે ને. હવે જો આપણી શેકાય છે તો શેકાય છે એ પણ હું તમને બતાવું. એકદમ સરસ ઘી લગાવવાનું શેકવા માટે. પછી જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તમે આ રીતે શેકી શકો છો. તો તમે જોઈ શકો અને કેટલી સરસ ફૂલાઈ છે. જો તમને દેખાતી હશે, હું જો દેખાડું છું. આ ફૂલાણી છે સરસ. તો આને છે ને બહુ આપણે લાલ નથી કરવા દેવાની, આવી જ કરવાની છે. અને થઈ છે પણ ક્રિસ્પી. જો જો તો બહુ બ્રાઉન નહીં કરવાની, આવી જ કરવાની. તમે જોઈ શકશો. હવે છે ને આપણે બીજી વણી લેશું. તો તમને કેવી લાગી મારી? અને ક્રિસ્પી અને કરારી છે એવું નથી. જો છે નથી લોંદા જેવી થઈ કે કાંઈ નહીં, એટલી ક્રિસ્પી થઈ છે પૂરણવાળી રોટલી.
તો આજે આપણે સરસ મજાની મેં જે પૂરણપૂરી બનાવી છે અંજીરની, તો તમને હું કાપીને પણ બતાવું કે કેટલી ટેસ્ટી થઈ છે. આ અંજીરનું આપણે જે ફરારી લોટ અંદર સ્ટફિંગ ભરી અને બનાવી છે, તમે નજીક બતાવો તો જો તમે જોઈ શકશો આ પૂરણવાળી રોટલી છે, એને હું કાપું છું. એકદમ સોફ્ટ અને સરસ થઈ છે. જો અંજીરનું સ્ટફિંગ પણ કેટલું સરસ ભરાણું છે, જો અંદર તમને દેખાતું હશે. હેવી છે ને, મીઠી, એકદમ સરસ ટેસ્ટી. તો આ છે ને ફરારી છે, વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો એટલી સરસ આપણે ફરારી પૂરણવાળી રોટલી બનાવી છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. તો આજે આપણે સ્ટફિંગ વાળી એકદમ ટેસ્ટી સરસ મજાની ફરારી પૂરણપૂરી બનાવી છે. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ફરારી પૂરણપૂરી અંજીરની જે બનાવી છે તો તમને કેવી લાગી. થેન્ક યુ.